વડાલીએ મિત્ર આ મનસુખભાઈ પ્રજાપતિ જે છે એ માટીના વાસણો તો બનાવે છે વિવિધ પ્રકારના અને ઘણી બધી સિદ્ધિઓ પણ હાંસલ કરી છે, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવ્યો છે. પણ આજે સદંપતિ આજે જે પર્યાવરણ દિવસ છે એટલે પર્યાવરણ પ્રેમી પણ છે. આજે બધા જ લોકોને જો આ સરસ મજાના ગુલાબના જો ઝાડ છે, અલગ અલગ વિવિધ પ્રકારના જે વૃક્ષો જે છે એ વાવશે અને એના ઘરે જો છાંયો થશે અને ગુલાબ થશે તો ગુલાબને બધા સુગંધ લેશે. અને ખરેખર આજે ખાસ કરીને જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ સાચા અર્થમાં મનસુખભાઈ પ્રજાપતિ અને એમના જે ધર્મપત્ની છે બંને સાથે મળી અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છે. એ માટે થઈને ભાટી ટીવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે કે આવી રીતે સરસ મજાના આવા સારા કાર્ય કરતા રહો અને ખૂબ આગળ વધો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ. આજે આપણે પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે. દિવસે દિવસે ગરમીનો પારો ઊંચો જતો રહ્યો છે, જેના હિસાબે આજે આપણે ઘણી ગરમીનો સામનો કરવો પડે છે. તો આપણે બધાએ એક દેશ માટે થઈ અને પર્યાવરણ પ્રેમી થઈ અને વૃક્ષનું જતન કરવું, વૃક્ષનું વાવેતર કરવું એ આપણી ફરજ છે. એટલા માટે થઈ અને મેં 1000થી વધારે વૃક્ષો, જેમાં ગુલાબ છે, આસોપાલવ છે, પછી એવા ઘણા બધા નાના મોટા વૃક્ષો લાવી
અને 1000 ઘરે આનું વાવેતર થાય એ દ્રષ્ટિથી આજે અમે માત્ર ટોકન રેટે 10 રૂપિયામાં એક પર્યાવરણને આગળ વધારવા માટે એ હેતુથી અમે કુંડા પણ સાથે દઈ અને આ વસ્તુને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છીએ. આપણા દેશ માટે આપણે કંઈક ને કંઈક કરવું જોઈએ, આપણી ફરજ છે. એટલા માટે થઈ અને આપણે સૌ સાથે મળી અને વૃક્ષનું વાવેતર કરીએ અને પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે ખૂબ જ સાથ દઈએ એવું. જય હિન્દ, જય ભારત. મનસુખ પ્રજાપતિ, મીટિંગ. મનસુખભાઈ પ્રજાપતિ એક એવું વિશિષ્ટ વ્યક્તિ છે કે જેણે ખાસ કરીને સમાજ સેવાને પોતાનો ધ્યેય બનાવ્યો છે. એ ઉપરાંત તેઓ એક ઇન્ટરનેશનલ કક્ષાના ઇનોવેટર પણ છે. એમણે વિવિધ દેશોમાં ભારત માટે લીડરશિપ લીધેલી છે અને માટી કલા કારીગરી એમાં એમણે ખૂબ જ પોતાનું સરસ યોગદાન આપ્યું છે. પોતે એક આખા ભારત નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ એક ફ્રીજ બનાવ્યું છે જે વીજળી વગર ચાલે છે. એ ઉપરાંત એમણે અનેક આઇટમોની પેટન્ટ કરાવેલી છે, મફત શિક્ષણ આપે છે અને ઘણા બધા લોકોને રોજગાર આપવા માટે એમણે ખૂબ જ પ્રયત્ન કરેલ છે અને હજારો લોકો એના કાર્ય અને એના શિક્ષણ થકી રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે. આજે 5મી જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે એમણે ખૂબ જ એક ઉત્કૃષ્ટ કાર્ય શરૂ કર્યું છે કે પ્રત્યેક ઘરે એક વૃક્ષ વાવે. આજે ભારતમાં 15 કરોડ વૃક્ષોની જરૂરિયાત છે. એને અનુલક્ષીને એમના મનમાં એવું આવ્યું છે કે મારે ભારતને હરિયાળું કરવું, એ માટે એમણે આ કાર્ય શરૂ કર્યું છે.